અમેરિકાને અપેક્ષા હતી કે 28મી ફેબ્રુઆરી પછી ઈરાનમાં સ્ટ્રાઇક થયા પછી ત્યાં આપોઆપ લોકો રસ્તા પર ઉતરી પડશે અને ઈરાનમાં સત્તા પરિવર્તન થઈ જશે. પરંતુ યુદ્ધના 1 મહિના પછી પણ ઈરાન જબરજસ્ત રીતે તેના પહાડોની ખૂબ અંદર આવેલા મિસાઇલ સિટીની મદદથી અમેરિકા અને ઇઝરાયલની સામે યુદ્ધમાં ટકેલું છે. અમેરિકાએ અત્યાર સુધીમાં સમગ્ર ઈરાનમાં 11,000 કરતાં વધારે ઠેકાણાઓ પર સ્ટ્રાઇક કરી હોવા છતાં ઈરાનની મિસાઇલ છોડવાની ક્ષમતામાં ખાસ કમી નથી આવી. તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે કેવી રીતે ઈરાને પહાડોમાં તેના મિસાઇલ સિટી બનાવ્યા છે. સાથે એ પણ જાણીશું કે કેમ આ ઈરાનના મિસાઇલ સિટીને હવાઈ બોમ્બ મારાથી તોડી પાડવા ખૂબ મુશ્કેલ છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. 28મી ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ જંગે સમગ્ર દુનિયાને આશ્ચર્યમાં મૂકી દીધી છે. કેમ કે સૌ કોઈને એમ હતું કે મેક્સિમમ અઠવાડિયું કે પછી 10 દિવસ કે 15 દિવસમાં ઈરાન ઘૂંટણીએ પડી જશે, પરંતુ એવું નથી થયું. ઈરાન ખાડી દેશોમાં સાઉદી અરેબિયા, કુવૈત, કતાર, બહેરીન, યુએઈ પર મિસાઇલો વડે જબરજસ્ત રીતે પલટવાર કરી રહ્યું છે. તો બીજી તરફ અમેરિકા તેના ઓપરેશન એપિક ફ્યુરી અંતર્ગત ઈરાનમાં સતત સ્ટ્રાઇક કરી રહ્યું છે. ત્યારે આપણે એ જાણીએ કે કેમ ઈરાનની મિસાઇલો છોડવાની ક્ષમતામાં હજુ પણ કમી નથી આવી. તો સૌપ્રથમ આપણે ઈરાનના નકશા પર નજર કરીએ. તો દર્શક મિત્રો, આ ઈરાનનો પ્રાકૃતિક નકશો છે, જેમાં આપણે ઈરાનના પડોશી દેશોની વાત કરીએ તો આ છે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઉત્તરે આવે છે તુર્કમેનિસ્તાન, આ પછી અઝરબૈજાન આવે છે, પશ્ચિમમાં તુર્કી, ઇરાક આવે છે, નીચે પર્શિયન ગલ્ફ છે. હવે વાત કરીએ ઈરાનની બે પ્રમુખ પર્વતમાળાઓની. તો આ પ્રમુખ પર્વતમાળાઓમાં સમાવેશ થાય છે આ એક એલ્બ્રુઝ માઉન્ટેન અને આ પછી નીચે આવે છે ઝાગ્રોઝ માઉન્ટેન. આ બંને પર્વતમાળા ઈરાન માટે ન માત્ર જમીની આક્રમણ સામે કુદરતી દિવાલ બનીને ઊભી છે, પરંતુ આ પહાડો ઈરાન માટે મિસાઇલોના ગોડાઉનનું પણ કામ કરી રહ્યા છે. ઈરાને આ પહાડોમાં મિસાઇલ સિટી બનાવેલા છે. ઈરાનનો દાવો છે કે તેણે આ પહાડોમાં 1400 ફૂટ એટલે કે 440 મીટરની ઊંડાઈ પર મિસાઇલ ટનલ અને સબવે સિસ્ટમ બનાવેલા છે. આ માટે આપણે એક એઆઈથી જનરેટ કરેલી એક પ્રતિકાત્મક તસવીર પર નજર કરીએ. તો દર્શક મિત્રો, આ રહ્યા ઈરાનની જે મિસાઇલ સિટી છે તેની એક પ્રતિકાત્મક તસવીર છે. આ તમે જોઈ રહ્યા છો એના પહાડો, અને પહાડોની અંદર 440 મીટર એટલે કે 1400 ફૂટ અંદર તેણે આવા મિસાઇલ સિટી બનાવેલા છે. અને આ મિસાઇલ સિટીમાં તેણે વેન્ટિલેશન, ટનલ અને સબવે સિસ્ટમની વ્યવસ્થા કરેલી છે. અને આ ઉપર તમે જોઈ રહ્યા છો આ મોટા ભાગના પહાડો ગ્રેનાઇટના બનેલા છે. વાત કરીએ અમેરિકાની, તો જગત જમાદાર અમેરિકા દુનિયાનું સૌથી શક્તિશાળી હથિયાર એટલે કે B-2 સ્ટીલ્થ બોમ્બર અહીંયા આ પહાડો પર બોમ્બ વર્ષા કરવા વાપરી રહ્યું છે. તેમાં GBU-57 મેસિવ ઓર્ડિનન્સ પેનિટ્રેટર એટલે કે તેને બંકર બસ્ટર બોમ્બ પણ કહેવાય છે, તે અમેરિકા વાપરી રહ્યું છે. આપણે તેની ઇમેજ પર નજર કરીએ તો આ રહ્યા એ બંકર બસ્ટર બોમ્બ. તેનું વજન અંદાજે 13,000 કિલો હોય છે અને તેની લંબાઈ 6 મીટર હોય છે. આ બોમ્બને માત્ર ને માત્ર B-2 સ્ટીલ્થ બોમ્બર વિમાનો જ પોતાની સાથે લઈ જઈ શકે છે. આ રહ્યા એ B-2 સ્ટીલ્થ બોમ્બર વિમાનોની તસવીર. અમેરિકાએ જૂન 2025માં જ્યારે ઈરાનના નતાન્ઝ, ફોર્દો અને ઇસ્ફહાન નામના પરમાણુ મથકો પર સ્ટ્રાઇક કરી હતી, ત્યારે પણ તેના B-2 સ્ટીલ્થ બોમ્બર વિમાનોનો ઉપયોગ કર્યો હતો અને તેમાં તેણે પોતાનું આ બ્રહ્માસ્ત્ર, જેનું નામ છે બંકર બસ્ટર બોમ્બ, તેનો ઉપયોગ કરેલો હતો. અમેરિકાનું આ બ્રહ્માસ્ત્ર જમીનમાં 60 મીટર એટલે કે 200 ફૂટ સુધી જ ત્યાં એ અંદર ઘૂસી શકે છે. જો સામે ઈરાનનો 1400 ફૂટ એટલે કે 400 મીટરનો દાવો સાચો છે, તો આ બંકર બસ્ટર બોમ્બ મિસાઇલ સિટીને નુકસાન નહીં કરી શકે. જો કે અમેરિકા અને ઇઝરાયલ સતત દાવો કરી રહ્યા છે કે સતત ટાર્ગેટેડ અને મલ્ટિપલ સ્ટ્રાઇક કરવાથી આ બોમ્બની અસર વધારી શકાય છે. આ ઉપરાંત જેટલા પણ આવા મિસાઇલ સિટી આવેલા છે તેમનું એન્ટ્રન્સ એટલે કે પ્રવેશ દ્વાર, વેન્ટિલેશન અને સપોર્ટ સિસ્ટમને નષ્ટ કરીને આ મિસાઇલ સિટીની ક્ષમતામાં પણ ઘટાડો કરી શકાય છે, એનો નાશ કરી શકાય છે. પરંતુ દર્શક મિત્રો, જમીની હકીકત અલગ છે. ઈરાનની આ ક્ષમતાને સંપૂર્ણપણે નાશ કરવી તે લગભગ અશક્ય છે અને ટ્રમ્પ જુઠ્ઠું બોલી રહ્યા છે અને ઈરાન આક્રમક રીતે તેના મિસાઇલ સિટીમાંથી હાલમાં તો ખાડી દેશો પર બેલિસ્ટિક મિસાઇલો છોડી રહ્યું છે. વાત કરીએ અમેરિકાની, તો અમેરિકાના B-2 સ્ટીલ્થ બોમ્બર વિમાનોની પણ એમાં પણ એક કમી છે.
આ B2 સ્ટીલ્થ બોમ્બર વિમાનો ઇરરિપ્લેસેબલ છે. આવા 19 એરક્રાફ્ટનું પ્રોડક્શન 1997માં બંધ કરી દેવામાં આવ્યું હતું. એટલે કે નોર્થ ડ્રોપ ગ્રુમેન નામની જે કંપની આ વિમાનો બનાવ્યા છે તેની પ્રોડક્શન લાઇન 1997માં જ બંધ કરી દીધી હતી. તેની જગ્યા લેનાર એટલે કે તેના પછીના અનુગામી વિમાનો B-21 રેડર વિમાનો હજુ પણ ઓપરેશનલ નથી. એટલે કે જો અમેરિકાના આ સ્ટ્રાઇક દરમિયાન ઈરાને કોઈ પણ આ B2 સ્ટીલ્થ બોમ્બર વિમાનો તોડી પાડ્યા તો અમેરિકા માટે આ ખૂબ મોટું આર્થિક નુકસાન હશે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.